સર અમને નીચેના ભાગથી ગર્ભાશય કાઢવાનું કીધું છે, તો એ છે શું? એટલે બેસિકલી વજાઇનલ હિસ્ટેક્ટોમી કહેવાય કે જેમાં પેટ પર કોઈ ચેકો ના આવે અને અમે નીચેથી જ કોથળી ખેંચીને કાઢ લઈએ. એને ઇંગ્લિશ લેંગ્વેજમાં વજાઇનલ હિસ્ટેક્ટોમી કહેતા હોઈએ છીએ. એટલે જો તમારી કોથળી ખસતી હોય અને નીચે આવતી હોય તો પ્રોલેપ્સ કહેવાય છે, તેમાં આ પ્રોસિજર કરવું પડી શકે છે. સર એ કરવામાં કેમ આવે છે? એમાં બેસિકલી શું કરતા હોય કે અમે તમને નોર્મલી સ્પાઇનલ એનેસ્થેસિયા એટલે કાં તો કમરમાં સોય મારતા હોઈએ, કાં પછી અમુક કેસમાં જો સ્પાઇનલ એનેસ્થેસિયા પોસિબલ ના હોય તો આખું બેભાન કરીએ, જેમાં ટ્યુબ નાખીને તમને વેન્ટિલેટર મશીન પર લેતા હોઈએ છીએ અને પછી પોઝિશન આપીને નીચેથી ગર્ભાશયના મુખને પકડીને ધીમે ધીમે એને કાપીને અને બ્લીડિંગ બંધ કરીને નીચેથી જ કાઢ લેતા હોઈએ છીએ. એટલે પેટ પર કોઈ ડાઘ રહેતો નથી. આની સાથે સાથે ઘણીવાર અમે સિસ્ટોસિલ અને રેક્ટોસિલ રિપેર, એનો મતલબ કે પેશાબની જગ્યા પણ નીચે ખસતી હોય અને સંડાસની જગ્યા પણ નીચે ખસતી હોય તો ત્યાં પણ ટાંકો લઈને એને ઉપર ચડાવી દેતા હોઈએ છીએ, જેને અમે એન્ટિયર કોલ્પોગ્રાફી અને પોસ્ટિયર કોલ્પોગ્રાફી કહેતા હોય છે, કે જે એની સાથેના પ્રોસિજર છે. પ્લસ આ પ્રોસિજરમાં અમે એની સાથે ટ્યુબ્સ, ફેલોપિયન ટ્યુબ તો રિમૂવ કરતા જ હોઈએ છીએ, પણ જો ઓવરીઝમાં કોઈ તકલીફ હોય અને એક્સેસિબલ હોય નીચેથી તો એ પણ અમે એ પ્રોસિજરમાં સાથે રિમૂવ કરી શકીએ છીએ, પણ એ જરૂરી નથી, તકલીફ હોય તો જ. સર આનો ફાયદો શું? એટલે બેસિકલી આ ઓપરેશનમાં જે તમને જગ્યા ખસે છે અને નીચે આવે છે તો એ ઓપરેશનમાં નીચેથી કરવાનો ફાયદો શું કે તમારા પેટ પર કોઈ ટાંકો નહીં આવે. પ્લસ એટ ધ સેમ ટાઈમ કે તમારી જે પેશાબની કોથળી સંડાસની જગ્યા પણ જે નીચે ખસે છે અને તમને સંડાસ પેશાબમાં જે જોર પડવો પડે છે એ તમારો અટકી જશે અને બધું તમારું નીચે ટાંકા આવી જશે. હિલિંગ ફાસ્ટ થશે, પેન ઓછું થશે અને પેટ પર કોઈ સ્કાર ક્યારે આવે નહીં. એટલે આ પ્રોસિજરનો ફાયદો છે. સર આના સિવાય બીજો કઈ ઓપ્શન્સ ખરી આપણી પાસે? જો પ્રોલેપ્સના કેસ માટે જો આપણે ઓપરેશન કરતા હોઈએ ને તો એમાં કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ તો અવેલેબલ નથી. પણ અગર જો તમારે પ્રેગ્નન્સી આગળ રાખવાનું પ્લાનિંગ હોય કે ના પણ રાખવું પણ કોથળી ના કઢાવી હોય તો આપણે આને ઉપર પણ ચડાવી શકીએ. જે ટેકનિક લેપ્રોસ્કોપીથી પણ પોસિબલ છે, એબ્ડોમિનલથી પણ પોસિબલ છે, જેને અમે સ્લિંગ સર્જરી કહીએ, કે જેમાં મેશ મૂકીને અમે કોથળીને ઉપર પકડી લઈએ. આ એક જાતનું હર્નિયા છે કે જેનું રિપેર પણ હર્નિયાની જેમ મેશ મૂકીને કરવું પડે, જેમાં અલગ અલગ પ્રોસિજર છે, જેમ કે સેફ્રોકોલ્પોપેક્સી, પેક્ટિનોપેક્સી. એ તમારા માટે શું બેસ્ટ છે ડોક્ટર ડિસાઇડ કરશે, તમને સમજાવે, પછી તમારે નક્કી કરાય કે અમારે આ કરાવવું છે કે પછી અમારે સ્લિંગ પ્રોસિજર કરાવીને યુટ્રસને કન્ઝર્વ કરવું છે, જે કન્ઝર્વેટિવ સર્જરી કહેવાય, એ કરવું છે. સર આ ઓપરેશન દરમિયાન અમને શું નુકસાન થઈ શકે? એટલે જો જ્યારે પણ આ ક્વેશ્ચન આવે ને તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે મેડિકલ સાયન્સમાં એડવાન્સીસ ખાસા છે, પ્રોસિજર્સ ખાસા સેફ થઈ ગયા છે, તો પણ એવરી પ્રોસિજરના અમુક કોમ્પ્લિકેશન્સ હોય છે. હવે એક તો જનરલ કોમ્પ્લિકેશન્સ હોય છે કે જે કોઈ પણ પ્રોસિજરમાં સેમ હોય, કે એનેસ્થેસિયા આપ્યું, સ્પાઇનલ એનેસ્થેસિયા આપ્યું અને એનો ઇફેક્ટ હાઈ લેવલ પર જતું રહ્યું, પેશન્ટને શ્વાસમાં તકલીફ પડી, અચ્છા પેશન્ટને ઓન ટેબલ એટેક આવી ગયું, કાર્ડિયક એરેસ્ટ થઈ ગયું, કોઈ ડ્રગનું રિએક્શન આવી ગયું, એ કોઈ પણ પ્રોસિજરમાં થઈ શકે, કોઈની હાથે પણ થઈ શકે. એના સિવાય પેશન્ટને ઓપરેશન દરમિયાન બહુ બ્લીડિંગ થયું, એનું લોહી બંધ ના થયું, કોઈ નસ છટકી ગઈ, એટલે પછી પેશન્ટને લોહીના બાટલા ચડાવવા પડે, આવું બની શકે. ત્રીજું જે હોય છે એ હોય છે કે ટ્રોમા, એટલે આજુબાજુ નાની જગ્યા છે, પેશાબની કોથળી પણ નજીક જ છે, સ્તનની જગ્યા પણ નજીક છે, તો ત્યાં પણ ઈજા થઈ શકે. અમુક વાર આ ઈજા તરત ખબર પણ ના પડે, ઓપરેશનના 2-3 દિવસ પછી ખબર પડે, તો તમારે પાછું બીજું ઓપરેશનની પણ જરૂરત પડે એવું બની શકે છે. ચોથું જે હોય છે ઇન્ફેક્શન. હવે દરેક પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ ખરકી ના હોય, એટલે અમુક વાર શું થાય કે ભાઈ પેશન્ટને ઇન્ફેક્શન થઈ ગયું તો ટાંકા એના પાકી ગયા, જે હિલિંગ થવું જોઈએ હિલિંગ ના થયું, આ પેશન્ટને પેન વધારે થયું, એટલે અમારે એન્ટીબાયોટિકનો ડોઝ, ડ્રેસિંગ અને અમુક કેસમાં રીસર્જરીની જરૂરત પડી શકે કે ભાઈ પાછું આપણે સર્જરી કરવી પડે છે. આ પ્રોસિજરમાં જે સ્પેસિફિક કોમ્પ્લિકેશન જે છે ને એ હું જે કહીશ એ છે કે બ્લીડિંગ છટકવું અને ખબર ના પડવી, કે જેના માટે આપણે 12 કલાક કે 24 કલાક પછી પેટ ખોલીને પાછું જોવું પડે કે શું થઈ રહ્યું છે, અને ઇનએબિલિટી ટુ કમ્પ્લીટ ધ પ્રોસિજર. એટલે તમે પ્લાન કર્યું હોય કે તમે નીચેથી ઓપરેશન કરી દેશો, પણ અમુક વાર ટેકનિકલ લિમિટેશન્સ આવી જાય, નીચેથી કરવામાં એવું લાગે કે પેશન્ટની સેફટી ઓછી છે, તો અમારે કન્વર્ટ કરીને એ વખતે ઓન ટેબલ ડિસિઝન લેવું પડે કે અમે નીચેથી નહીં, પેટ પરથી દૂરબીનથી કાં તો ટાંકો વાળું ઓપરેશન કરીશું, કે જેની પરવાનગી પેશન્ટના સગાએ અમને ચાલુ ઓપરેશનમાં આપવી પડી શકે છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઓબ્વિયસલી બધાને ખબર હશે પણ સમજાવવી જરૂરી છે, જે અમે પેશન્ટ સમજાવતા હોઈએ છીએ, કે એકવાર તમે એબ્ડોમિનલી કાં તો કોથળી તમે પેટ પરથી કાઢો, કાં લેપ્રોસ્કોપીથી કાઢો, કાં પછી વજાઇનલી કાઢો, આ ત્રણેય સંજોગોમાં એકવાર કોથળી નીકળી ગઈ પછી તમને ક્યારેય લાઈફમાં માસિક નહીં આવે. એનો મતલબ એ નથી કે કચરો બોડીમાં ભેગો થશે, કારણ કે પડદો બનતો જ નથી તો કચરો આવતો જ નથી તો માસિક આવે જ નહીં તમને. એટલે એનું વેમ નહીં રાખવાનું કે બોડીમાં કચરો થશે, બોડીમાં કઈ કચરો ભેગો નહીં થતો, એ ધારણા જ ખોટી છે. અને બીજું કે ઓબ્વિયસલી પછી પ્રેગ્નન્સી પણ નહીં રહે, કારણ કે કોથળી જ નથી તો પ્રેગ્નન્સી ક્યાંથી રહેવાની. એટલે યુટ્રસ રિમૂવલ પછી પ્રેગ્નન્સી નહીં આવે ક્યારે લાઈફમાં, અને ક્યારે પણ તમને માસિક નહીં આવે.